નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મહત્વના સમાચાર। નીતિશ કુમાર બિહારના 9મી વાર સીએમ બન્યા, રાજભવનમાં લીધા શપથ। આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે બનાવી સરકાર। કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7ની નોંધાઈ। ભચાઉમાં સૌથી વધુ ભૂકંપનો આંચકો અનુભવાયો। બિહારના મુખ્યમંત્રી પદથી નીતિશ કુમારે આપ્યું રાજીનામું। નીતિશ રાજીનામું આપે તે પહેલા પીએમ મોદીએ કર્યો હતો ફોન। આ દરમિયાન પીએમએ તેમને અભિનંદન પાઠવ્યા હતા। વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ઘરમાં રોળાયું। વેસ્ટ ઇન્ડિઝે 27 વર્ષ બાદ ટેસ્ટ જીતી। ઓસ્ટ્રેલિયાનો એક પણ ખેલાડી ન ચાલ્યો। ગુજરાતમાં સાયબર ક્રાઇમને લગતા ગુના વધ્યા। આંગળીના ટેરવે લોકોને છેતરવાની ઘટનાઓ વધી। સાયબર ક્રાઇમ વિરુદ્ધ કાયદાઓ છે, પણ ગુનાઓ અટકતા નથી। ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત 28 રનથી હાર્યું। ભારતનો બીજો દાવ માત્ર 202 રન પર જ સમેટાઈ ગયો હતો। બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે। ટામેટા લેવાની નજીવી બાબતે યુવકની હત્યા। મૂળ ઓરિસ્સાના યુવકની પાડોશીએ હત્યા કરી। ઘરનો દરવાજો ન ખોલતા થઈ હતી બોલાચાલી। વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટના કેસ। ન્યૂ સનરાઈઝ સ્કૂલે પ્રવાસ માટે ડીઓની પરવાનગી લીધી ન હતી। ડીઓ કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની કરશે પૂછપરછ। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પ્રેમી પર હુમલો। 51 વર્ષના ફરિયાદી પર પૂર્વ પ્રેમિકા અને તેના મિત્રએ એસિડ ફેંક્યું। મહિલા અને તેના મિત્ર વિરુદ્ધ કાલુપુર પોલીસમાં ફરિયાદ। સાબરકાંઠાના ઈડરમાં સીમ વિસ્તારમાં મળી આવ્યું માનવ કંકાલ। 6 મહિના જૂના માનવ કંકાલને લઈ પોલીસે તપાસ હાથ ધરી। મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા થઈ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું આવા જ સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।